જય મેલડીમાં મિત્રો. તો આપણે આજે આવ્યા હતા મેલડીમાના મંદિરે. તો આપણે બીજું તો કાંઈ નહીં, આપણે માં મેલડીના મંદિરે આવ્યા હતા. આપણે સાફ સફાઈ કરવાની હતી. સાફ સફાઈ કરવાની એટલો તો કચરો કાઢ્યો છે ને આપણે આખી ટીમ આવેલી છે. બીજું તો કાંઈ નહીં, આપણે આખી ટીમ છે. આપણે તમે જોઈ શકો છો બધા મિત્રો એકસાથે આવેલા છે. અને કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખજો બધાય, અને આ વિડીયોને શેર કરી દેજો કે સમસાણે બધાય સાફ સફાઈ રાખે અને કચરો ઓછો ફેલાવે. એની માટે તમને વિનંતી કરું છું, અને કચરો ઓછો નાખે એની માટે તમે નમ્ર વિનંતી છે. અને આ વિડીયોને તમે એટલો શેર કરો કે જે મિત્રો અહીંયા આવે તે કચરાને ધ્યાનથી રાખે અને કચરા પેટીમાં જ નાખે અને કચરો જ્યાં ત્યાં ફેલાવે નહીં. થેન્ક યુ. એ અમારી ખાસ નમ્ર વિનંતી. જય મેલડીમાં. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. 150 रुपया देगा. હવે બીજું નેક્સ્ટ કામ છે. તો આપણે ઋતિકભાઈ ને આશીષભાઈ બે કામે લાગી ગયા, અને આપણે કચરાને એક સાઈડ રાખીને એના કચરાને નાશ કરી દેવાનો છે. આપણે તમે યોગ્ય નિકાલ કરવાનો છે. આપણે ઋતિકભાઈ કહે છે તો આપણે એને એક જગ્યાએ લઈને એનો યોગ્ય નિકાલ કરી નાખશું. તો આપણે આ ભાઈ પણ સેવામાં કામ કરે છે. આપણે ખાલી આટા મારવા રહેવા. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. હા ભાઈ, આટા મારવા છે. આપણે તો કામ કરવાનું છે આપણું. તો આપણે ચેનલને એટલે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. ओ भाइयों, ये सेंटी बातें बन. તો કચરાનો ઢગલો કરીને તો આપણે અહીંયા એને સળગાવી દેવાનો હતો. તો કચરા અહીંયા બીજી જગ્યાએ પાછો ફેલાય નહીં એ માટે તો આપણે અહીંયા સળગાવી દઈએ. 150 रुपया देगा. તો અમારા ઋતિકભાઈ ને અમે અહીંયા ટીમને મેમ્બર બધા આપણે અહીંયા કચરાને સળગાવી દીધો. ये बड़ी अच्छी बात कही आप. તો જય માં મેલડી મિત્રો, તો આપણે આજે આ સાફ કરવા આવ્યા હતા. તો બધું સાફ તો થઈ ગયું, બીજું તો કાંઈ નહીં. તો આપણે આખી કોલેજની ટીમ હતી અને આજે આપણે મસાણી મેલડીમાના મંદિરે આવ્યા હતા. તો ના આપણે સાફ સફાઈ કરી નાખી અને બધું સાફ કરીને આપણે અત્યારે એના ઓલા પણ બારી નાખ્યું છે. તો ના બારીને તો આપણે બધું હાવ ક્લિયર જ થઈ ગયું છે. તો ક્લિયર થઈ ગયું તો આપણે માં મેલડીના મંદિરે જઈને આપણે દર્શન કરીને બધાને આપણે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં લખી દેજો. लायक है क्या? તો મહુવામાં ચા કોની સારી મળે એ તો આપણે એને હમણાં જય કારવીન સાહેબની ચા પીવાની છે. તો ચા પી નાખીએ. સાહેબનું રિવ્યુ લેવાનું છે. સાહેબ હું કહે છે તો આપણે ઘડી કરીને સાહેબનું રિવ્યુ લઈ લઈશું. આપણે હમણાં ભમર સાહેબ આવે તો અમે જઈએ અત્યારે ચા લેવા. कोई तरीका है भीख मांगने का? હાથ પગ ધોઈ લીધા ને હવે આપણે લેવા જવાની છે ચા. તો આપણે કામ કરીને તો ચા તો પીવી જ જોવે, કારણ કે ગુજરાતી હોય તો ચા વગર હાલે નહીં હો. તો આપણે અત્યારે સાહેબના પૈસાની ચા પીવાની છે. ફૂલ ભાકા ચીકી બોલાવવાની છે. તો કરી નાખો સાહેબનું. હવે સાહેબે આપી છે 500 ની નોટ, તો ચાનું તો કરવું જ પડે. તો આ બધાને ચા પીને મોજ કરવાની છે. પેલા તો ચા પીવાની છે, પછી તો થોડું કામ કરીને નાસ્તો મંગાવવાનો છે. આમ નામ થોડા દવા દેવાય સાહેબ ને? દવા દેવાય? નો દવા દેવાય. તો કોમેન્ટ કરી દો દવા દેવાય કે નહીં. बस बेटा, बहुत बढ़िया. તો હું ને ઋતિકભાઈ ને ભાવિનભાઈ મેં ત્રણેય નીકળી જાય ચા લેવા. તો ચા લેવા તો આપણે રસ્તામાંથી હવે આગળ મળીએ. ફૂલ ભાકા છે કે બોલાવવાની છે હવે તો. 500 એટલે 500 ની ચા નો આવે, પણ 500 ચા હું ને ઋતિકભાઈ બે ચા લેવા આવ્યા જઈએ. આપણે પહોંચી જાય ઘરે. તો ઘરેથી માયક લઈને હવે નીકળી જાય. તો આપણે ઘરેથી માયક તો લઈ લીધું. તો હવે આપણે લજગરીમાં ચા લેવા વ્યા જઈએ. તો ના ચા લઈ લઈએ. આપણે આપણી વાટે જ જોતા હશે ચા પીવાની. તો આપણે ચા લઈને તો આપણે દુકાને પહોંચી જઈએ ને ગાયકમાં તો ચા લઈ આવી. આપણે લજગરીમાં ચા લેવા આવ્યા તો આપણે સ્પેશિયલ ચા બનાવવાની છે. તમે જોઈ લો, લજગરીમાં ચા લેવા આવી ગયા છીએ. તો આપણે સ્પેશિયલ આ લજગરીમાં ચા બને છે. તો આપણે અહીંયા બનાવવાની છે. હમણાં સ્પેશિયલ ચા તો બનવી જ જોવે. આપણે ચા લગીને હાલે નહીં. તો ચા હમણાં બનાવવાનું શરૂ કરે તો આપણે એને બતાડી દઈએ. તો ચાનું શું કહેવાનું છે? તો આપણે સ્પેશિયલ ચા બનાવી જો આપણે.
સ્પેશિયલ સ્પેશિયલ એકલા દૂધ ની મેકી દો આગળ ખાય ખા તું આરી નજર આવે સાહેબે એમ કહે કે મેં પીધી તો જ બકે કાંઈ ઘટે ની છાની ફૂલ માકા જીકી ચા તો લઈ લીધી છે, તો ચા લઈને તો આપણે આપણા સ્થાને વ્યા જશું. તો આપણે ઋતિકભાઈ અને આ ભાવિનભાઈને તમે પૂછશું. તો ભાવિનભાઈ તો હવે કઈ હવે ડાયરેક્ટ જવા દો, કારણ કે આપણે તો આપણે દીધું ફૂલ લીવર દીધું ને તો આપણે હવે પોગી ગયા મેઘડીમાના મંદિર પાસે પહોંચવા જ આવ્યા હતા. તો આપણે ફૂલ આપણે પચાએ ગાડી અકાળી નાખી. તો આપણે આ જુઓ તો આપણી ચાય આવી ગઈ છે. તો આપણે મંદિરે તો પહોંચી ગયા. તો આપણે બધા આપણે ચા લઈને પોગી ગયા. તો આપણે ચાનો કપ તો પહેલા લઈ લીધો. તો અહીંયા ચાના ભાત પડતા હતા, તો અડધા તો પીએ લીધી હતી. તો આપણે ચા વગર તો હાલે નહીં, આપણે ચા તો પહેલા લઈ આવ્યા. તો આપણે ચા તો પીવી જ પડે. તો ચા લઈને તો બધાને પાઈ ये बड़ी अच्छी बात कही आप. તો ચા પી કાઢવીને તો આપણે આપણા કામમાં પાછા લાગી જવાના હતા. તો આપણે આપણા કામમાં લાગી જવાના હતા. તો ચા પીને તો આપણે ઋતિકભાઈને બધા ઊભા થઈને આપણે આશીષભાઈને બધા ઊભા થઈ ગયા. તો આપણે જોવો તો આ બધા કામમાં લાગવા મળ્યા છે. તો હવે એક જગ્યાએ ગાડીઓને લેવા મળીને હવે તો આપણે રસ્તાને સાફ કરવાનો છે. આપણા ટીમના મેમ્બરે હાવણા લઈને તો આપણે હાવણાથી આપણે રોડ સાફ કરવા મળ્યા. તો આપણા ટીમના મેમ્બરો સાફ કરીને તો આપણે આપણી રીતના આપણે કામ કરવાનું હતું. આપણે NSSના ઓલામાં કેમ્પમાં આવેલા હતા. તો આપણે આપણું કામ તો કરવું જ પડે. ये सेंटी बातें बनने કિશન કેટલા આમ કે આમ કરો બધા. હા ભાઈ આલી સાફ સફાઈ કરતા રહો. આમ કે બોલી જા. આપણે સમતાણ આવ્યા હતા, સાફ સફાઈ કરતો રહેવાનું છે. જ્યાં ત્યાં અને અમે આ બધું સાફ કરેલું છે, આગળ સાફ કર્યું છે. હવે આ વારી છે એટલો આની બ્લોકમાં લઈ લે, આને અરે જ્યાં ત્યાં કચરો બ્લોકમાં લઈ લો એટલો સબસ્ક્રાઇબ કરી આપણે ખુશાલ ઈ રહેવા દે હાથેથી ખેહાઈ જાય મૂળિયા બાકી રહે હવે આ ખેજો ને આ દિયો આપણે આપણું કામ કરતા હતા. તો આપણે આ ભાઈ આવી ગયા. ભાઈને છો તો આ ભાઈ તો હાથાપાઈ કરીને આ ભાઈ તો આપણે મેડીમાના મંદિર આવીને સાફ કરીને તો આપણે અત્યારે આ બધા બોર પાડવા મળ્યા હતા. મને લાગી ગઈ છે ભૂખ એટલે હું આવી ગયો બોર પાડવા. તમારે ખાવા તો લેજો મિત્રો. અને બધા આવેલા હતા બોર પાડવા. તો આપણે હું બોર પાડવાની હું ખાલી બોર જોવા આવ્યો છું. આશીષ માટે તો બોર પાડી દીધું. એ ભાઈ બીજાના સહારે समझ रहे हो समझ रहे हो ना તમને કેવું લાગ્યું કે કેવું કહેવાનું છે તમારું? અહીંયા આપણે સાફ સફાઈ કરવા આવ્યા હતા. તો સફાઈ કરવા અને અનુભવ આપણે એને જાણીએ. આપણે શું કહેવાનું છે આપણે પૂછીએ. મિત્રો જય માં મેરડી. અમે આવ્યા છીએ આજ મેરડીમાં ને મંદિરે સાફ સફાઈ કરવા કોલેજના NCC કેમ્પમાં. અને આ બધા NSS કેમ્પમાં આવ્યા હતા. અને આ બધા પણ ખૂબ સારી સેવા કરી છે. આ બધાનો આપણે રિવ્યુ લઈએ. મિલિંદભાઈ બે શબ્દ કહેવા. અમને બહુ મજા આવી NSS માં કામ કરીને, બહુ સારું મજા આવી. હવે આ ભાઈને પૂછો બસ. પછી આપણે બીજાને સલાહ દઈએ કે આવું સાફ સફાઈ કરતી રહેવાય, આવું કરતું રહે, પુણ્યના કામ કરાય, ખોટો આડોળું ન થવાય. આપણે બીજા ભાઈને પૂછીએ. હા ઓલાના આ ભાઈને પૂછીએ. હાલો બે શબ્દ કોલેજ વિશે, આપણી NSS કેમ્પ એના વિશે માહિતી. આ કેમ્પ સારો કહેવાય. આપણે લાભ લોકોને લાભ આપવો જોઈએ અને આપણે પણ લાભ લેવો જોઈએ. આ સેવા કરવી જોઈએ. આ સેવાનું કામ છે, બધાએ કરવું જોઈએ કે નહીં? આ સેવાનું કાર્ય બધાને કરવું જોઈએ અને જરૂરી છે ને આપણા માટે જ હોય છે આ સેવા. થેન્ક યુ, આભાર. જય માં મેલડીમાં. આપણે જ્યાં ત્યાં કચરો ફેલાવવો નહીં. અને કચરો જ્યાં ફેલાવશો તો આપણા જ પ્રકૃતિને નુકસાનકારક છે અને આપણા સ્વાસ્થ્યને પણ હાનિકારક બને છે. તો તે માટે આપણે એટલે જ આપણે NSS નો કેમ્પ રાખેલો હતો ને અમારા સાહેબ અહીંયા લાવેલા હતા ભારત કોલેજમાંથી. અને આપણે બધે જ્યાં ત્યાં કચરો હતો ત્યાંથી લઈને આપણે એને નાશ કરી દીધો છે. ને તો આપણે અત્યારે જો તો તમતાણે તે બધું સાફ કરી નાખ્યું છે. તો આપણે સાહેબ નાસ્તો લાવી જતા ને ગાડી બંધ પડી ગઈ. તો તમે જો સાહેબ નાસ્તો લાવતા આવે તો ગાડી બંધ પડી ગઈ. 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. તો આપણે સેવ ખમણ લાવ્યા હતા. સેવ ખમણ ને ડીશ ભરીને તો આપણે બેસી ગયા. તો બધા મિત્રો પણ સેવ ખમણ ખાઈ રહ્યા હતા.
તો આપણે ઋતિકભાઈ એક ડીશ લેતા આવ્યા. તો ઋતિકભાઈ એક ડીશ લાવીને તો આ આશીષભાઈ મિત્રો તમે જોઈ શકો છો આ મારો NSS નો લીડર બબ્બે ડીશ ખાજો લીડર છે તોય લીડર હોવાનું કારણ તમે જોઈ શકો છો મિત્રો. આ લીડર હોવાનું કામ બબ્બે ડીશ ખાજો ખાજો. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है સેવ ખમણ ખાઈને તો આપણે પાછા આપણા કામમાં લાગી ગયા. આપણે રોડ સાફ કરવાનો હતો તો રોડ સાફ કરી કાઢવીને તો આપણે ઋતિકભાઈ અને આશીષભાઈ પણ કામે લાગી ગયા. તો આપણે રોડ સાફ કરીને તો હવે આપણે આપણી રીતનું કામ કરી કાઢવીને તો આપણે કોલેજે જવાના છીએ. તો આપણે પાછા મળીએ. આપણે સાફ સફાઈ દ્વારા તો આપણે આપણું રોડ સાફ કરી નાખ્યો અને આપણે જ્યાં ત્યાં કચરો હતો ત્યાં એનો નાશ કરી નાખ્યો. અને આપણે પાછા આપણા સાહેબને મળીને રિવ્યૂ લેવાનું છે કે શું કહેવાનું છે સાહેબનું. વંદે માતરમ. ડોક્ટર મહેશ ત્રિવેદી, NSS પ્રોગ્રામ ઓફિસર, પારેખ સેલ્ફ ફાઇનાન્સ આર્ટ્સ કોલેજ મહુવા. શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પારેખ આર્ટ્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ના NSS યુનિટ દ્વારા આજ રોજ તારીખ 24/12/25 ને બુધવારના રોજ મહુવા બંદર રોડ ઉપર આવેલ મોક્ષધામની કોલેજના NSS યુનિટના સ્વયંસેવક દ્વારા સફાઈ કરવામાં આવેલ. સવારે NSS ના યુવકોએ આવી અને સમગ્ર પરિસરમાં રહેલ પ્લાસ્ટિક કચરો અને અન્ય જે કચરા ટાઈપ હતું એમનો નિકાલ કરેલ છે અને તકરીબન 1.5 ટ્રેક્ટર ઘન કચરો એકત્ર કરી અને એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરેલ છે. સ્મશાન છાપરીની પૂરતી સફાઈ, મંદિર અને સામે સ્નાન ઘાટ છે એમની પૂર્ણ સફાઈ કરવામાં આવેલ. અને આ તકે શ્રી પારેખ આર્ટ્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સના આચાર્ય શ્રી ડોક્ટર વિજય ભંબર સાહેબ નું માર્ગદર્શન પૂરું પાડેલ અને તેઓ ઉપસ્થિત રહેલ. આ સાથે કોલેજના અધ્યાપક શ્રી વિપુલભાઈ બાંભણિયા પણ આ તકે ઉપસ્થિત રહેલ અને અમને સૌને પ્રોત્સાહિત કરેલ. મોટી સંખ્યામાં NSS ના યુવકોએ આ સફાઈ કામના સેવામાં જોડાયેલ. વંદે માતરમ. ભારત માતા કી જય. તો હવે તો સાફ થઈને હવે તો આપણે જવાનું હતું કોલેજે જઈને આપણે હવે ના જઈને આપણે મળીએ. અને આ અમારો નાનો મિની બ્લોગ છે. આ અમારા નાના મિલિક બ્લોગને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરી દેજો તો આપણો વિડીયો તમને મળી જાય. ભૂલતા નહીં. જય માં મેલડી. તો આપણે સાફ તો